બનાસકાંઠા જિલ્લાના ડીસાના ગવાડી વિસ્તારમાં સાફ સફાઈના અભાવના કારણે ગટરોના ગંદા પાણીની રેલમછેલ છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી પણ આ સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી, ત્યારે હવે સ્થાનિકોએ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાત મોડલની વાતો કરતી સરકાર અને બીજી તરફ સ્થાનિક લોકો પાયાની સુવિધાથી રહ્યા વંચિત। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કંઈક એવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં લોકો ગટરના ઉભરાતા પાણી અને ગંદકીના ઢગ વચ્ચે પણ ના છૂટકે જીવી રહ્યા છે। વાત છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલી ગવાડી વિસ્તારની, કે જ્યાં સ્થાનિક લોકોને સરકારી સુવિધાનો અને સમયસર વેરો ભરવા છતાં પ્રાથમિક અને જરૂરી સુવિધા મળતી નથી। અહીં વારંવાર ગટરો ઉભરાય છે। સ્થાનિક લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। અહીંયા છોકરા પણ ભણવા આવે છે અને આ વારંવાર આ સમસ્યા પેદા થાય છે। હવે અમે જેમને બી રજૂઆત કરવા જઈએ છીએ એ કોઈ સાંભળતું નથી। તો આ અત્યારનું આ નથી મસલું, આ તો મસલું લગભગ નહીં થાય 2-3 વર્ષથી છે, બરોબર, પણ કોઈ સાંભળતું નથી। અમે રજૂઆત કરીએ છીએ, વિડીયો ઉતારીએ છીએ, કોઈ સાંભળતું નથી। વારંવાર આ થાય છે। આ મદદ શું છે, અહીંયા છોકરા ભણવા આવે છે। અમારા બંને કોમોનો રસ્તો છે, આ સ્કૂલ મદરસાનું છે, ભણતરનું બધું છે, પણ આ કહેતા વર્ષો થઈ ગયા છે, કોઈ કરતો નથી। અને આ બીમારીઓને ઘર બને છે, છોકરાઓ ઘણા બીમાર પડે છે। આ છોકરાની સ્કૂલ છે, આવવા જવાના બધા હેરાન થાય, નીચે પડે। આમાં હું ગંડો માણસ 2 ફેરા હું પોતે પડી ગયો, બરાબર। મારા આવવા જવાનો આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી। માણસો હેરાન થાય છે। ગવાડી વિસ્તારનો ગંજીપુરા વિસ્તાર, કે જ્યાં વર્ષોથી રોડ સહિત ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળે છે। સ્થાનિક લોકોએ કહ્યું, નેતાજી ચૂંટણી વખતે વોટ લેવા આવે છે, પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ અહીં ફરકતા પણ નથી। જે ગંદકી ભરાય છે એનાથી જીવાત પેદા થાય, રોગચાળો ફેલે છે ને આ પ્રોબ્લેમ હમણાંથી નથી, ખાસા ટાઈમથી છે। તો એના લીધે કરીને અમે બધા અગ્રેસર છીએ સર કે આ વિસ્તારનો થોડો સુધારો થાય। અમારે ત્યાં ગટરનું પાણી ભરાય છે, ગટર ઉભરાઈ જાય છે, કોઈ ખબર લેવા આવતો નહીં। અમારા ગરીબ માણસ છે, છોકરા બીમાર પડે, પાણી ભરાઈ જાય, મચ્છર થાય। અમારે ગરીબ માણસો બચ્ચાને લઈને દવાખાને જવાનું કેવી રીતના પૈસા અમારે ખર્ચવાના? ગરીબ માણસો છે ને અમે, હે? તો એમને મેલાનું કરે, હમણાં મેલાનું કોઈ ખબર લેતો જ નથી, કોઈ આવતો જ નથી। કેમ એવી રીતના? હે, કેટલા વર્ષ થઈ ગયા, કોઈ રોડની ખાલી માપણી કરીને જતા રહે છે, કોઈ આવતું નથી। તો આ હતા ડીસાના ગવાડી વિસ્તારના લોકો, જે પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે। અહીંની મદ્રેસામાં નાના ભૂલકાઓ આવતા હોય છે, ત્યારે આવી સ્થિતિમાં બાળકો તેમજ અહીંથી પસાર થતા દરેક લોકોને આ બધી સમસ્યાથી પસાર થઈને નીકળવું પડે છે। અનેક રોગો લોકોને થાય તેવી સ્થિતિ વચ્ચે પણ સ્થાનિકો રહેવા મજબૂર બન્યા છે। ત્યારે ગટર સહિતના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।